સંવંત 1876 મહાસુદી ત્રીજતે શ્રીજી મહારાજ ગઢડા દાદાનો દરબાર જે શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળે ઓટા ઉપર ડોલિયો લીંબડાના વૃક્ષ તળે ધોળો ખેસ પહેરી ધોળી ચાદર ઓઢી હતી પીળા ફૂલ તોરાવળી ધોળી પાઘ બાંધીતી કાન ઉપર ધોળા પીળા ફૂલ ગુચ્છ ખોસિયા કંઠ વિશે પીળા ફૂલના હાર હતા પહેર્યા પોતાના મુખારવિંદ આગળ સર્વે મુનિ હરિજન સૌ આવ્યા સભા ભરાઈ છે પુની સભામાં વેદાંતી વિપ્ર આવ્યો રે તેને મહારાજે પ્રશ્ન કહાવ્યો રે તમે એક બ્રહ્મ પ્રતિપાદન રે બીજા સર્વે મિથ્યા કહો તે વીણ રે જીવ ઈશ્વર માયા ને જગત રે વળી વેદ ગ્રંથ પુરાણ મત રે એહ સર્વે ને મિથ્યા કહો મથી રે વાત મનાતી સમજાતી નથી રે માટે અમે જે તમને પૂછીએ રે શાસ્ત્ર સાંખે તે ઉત્તર કરીએ રે વેદ પુરાણ સ્મૃતિ ઇતિહાસ રે પણ કલ્પિત ગ્રંથે નહીં ખાસ રે ગ્રંથ કલ્પિત ના વચને કરશો રે અમે નહીં માનીએ તમે કહેશો રે માટે વ્યાસજી ના વચને થશે રે તો જ અમારા માયના માયા વશે રે કાજે વેદ વ્યાસજી ના વચને રે દ્રઢ પ્રતીતિ છે તે માયા મને રે પછી વેદાંતીએ ઘણી પ્રકાર રે યુક્તિ લાવીને કર્યો છે ઉત્તર રે પણ મહારાજે આશંકા કરી રે પ્રશ્ન સમાધાન ન થયું જરી રે ત્યારે મહારાજ કહે સાંભળો રે અમે એનો ઉત્તર કહું ખરો રે ભગવાન ભજી થયા જે મુક્ત રે તેની સ્થિતિ તણા છે બેઉ ભેદ રે જેમ મેરો ઉપર ઉભા જન રે દેખે મેરુ ઓરા પર્વત વન રે તેનું આધાર જે પૃથ્વી તળ રે સર્વે પૃથક દેખે છે આગળ રે તેમ સવિકલ્પ સમાધિવાન રે જ્ઞાની મુક્ત દેખે પૃથક જાણ રે જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ રે સર્વે પૃથક દેખે અનુક્રમ રે વળી લોક પર્વત જે હરે તેની ઉપર ઉભા જન તે હરે તેની ઓરા જાડ પર્વત હતા રે સર્વે એક પૃથ્વી રૂપે દેખાતા રે નથી પૃથક પૃથક જણાતા રે લોક ઉપરથી તે જોતા રે નિર્વિકલ્પ સમાધિ વાળા મુક્ત રે જીવ ઈશ્વર અને માયા જે તરે તેને એક બ્રહ્મ રૂપે જ દેખે રે પણ પૃથક પણે નવ પેખે રે એવી રીતે બે પ્રકારના મુક્ત રે
कही एवी जे स्थिति तेने युक्त रे। स्थिति योगे सत्यपणु केवाय रे, वळी असत्यपणु जणाय रे। सविकल्प स्थिति वाला नवेण रे, आवे छे ते वेद शास्त्र पुराण रे। ते तो सर्वेनु सत्यपणु कहे रे, निर्विकल्प वाला असत्य चवे रे। पण काई सर्वे असत्य नथी रे, ए तो एने छे निर्विकल्प स्थिति रे। तेना बळे करी देखाता नथी रे, माटे सर्वे असत्य कहे कथी रे। वळी जेम सूर्यना रथमाय रे, बेठा होय तेने रात न होय रे। पण पृथ्वी उपर जे हरह्या रे, तेने रात्रि अने दिवस थया रे। तेमा निर्विकल्प स्थिति ने मते रे, काई नथी सर्वे देखाय जे तेरे। पण बीजाने मते सर्वे छे रे, आम ब्रह्म निरूपण कराय रे। आवी रीते निरूपण जो थाय रे, शास्त्र वचने बाधन आवे रे। ब्रह्म निरूपण जो आम नहीं रे, पूर्वा पर बाध आवशे ते ही रे। ते तो बाधने न होय समझो रे, एवी रीतनी स्थिति न पामियो रे। शिखी केवल शास्त्र थी वचन रे, करे एक ब्रह्म प्रतिपादन रे। गुरु शिष्य जीव ईश्वर माया रे, वेद पुराण कल्पित कहाय रे। ते तो महामूर्ख कहेवाय रे, वळी अंते ए नारकी जथाय रे। पछी हरि कहे जे वात करी रे, तेमा आशंका हो तो बोलो जरी रे। त्यारे वेदांती ब्राह्मण ते बोलो रे, महाराज हे स्वामी न हे प्रभु रे। तमे पोते परमेश्वर कावो रे, जग कल्याण काजे आही आवो रे। तमे यथार्थ उत्तर करो रे, कोई आशंका मागनवर हो रे। एमा कहीने अति राजी थयो रे, अणा समजणनो त्याग करो रे। साचो ज्ञान मार्ग तेने मळ्यो रे, महाराज केरो आश्रित बनो रे। साचो ज्ञान मार्ग तेने मळ्यो रे, महाराज केरो आश्रित बनो रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढडा प्रथम प्रकरणे सविकल्प निर्विकल्प स्थिति लक्षण नाम 39 वचनामृतम्।